જે શહેરનું નામ રામાયણના પવિત્ર ગ્રંથો સાથે જોડાયેલું છે, જ્યાં લક્ષ્મણજીએ સુરપંખાનું નાક કાપ્યું હોવાની લોકવાયકા છે, તે શહેર આજે પોતે જ શ્વાસ લેવા માટે વલખા મારી રહ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ ગાઝિયાબાદના લોની વિશે. તાજેતરના આઈક્યુ એરના રિપોર્ટે આખા વિશ્વને ચોંકાવી દીધું છે. લોની હવે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયું છે. લોનીની આ ઓળખ અત્યંત ડરામણી છે. અહીં પ્રદૂષણનું સ્તર WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરાયેલા સુરક્ષિત સ્તર કરતાં 22 ગણું વધારે છે. સાંકડા રસ્તાઓ, હવામાં ઉડતી ધૂળ અને ગેરકાયદેસર ચાલતા ઉદ્યોગોએ આ શહેરનું ગળું દબાવી દીધું છે. ખાસ કરીને અહીં ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો બાળવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, જેની ઝેરી અસર સીધી હવામાં ભળી રહી છે. हमारा ये क्षेत्र इतना प्रदूषित होगा, लोनी से जो पश्चिम में है वहाँ एक गंदा नाला है जो बागपत जिले से आ रहा है, फैक्ट्रियों का केमिकल, वो जो जहरीला पानी कर रखा है. यहाँ लोग बहुत बीमार हैं. इतना प्रदूषित शहर हमने नहीं देखा जितना यहाँ हो रहा है. और सबसे यहाँ इतने लोग बीमार हो रहे हैं, इसकी कोई सीमा नहीं है. આ માત્ર આંકડા નથી, પણ માનવ જીવનની બરબાદી છે. લોનીના લાખો લોકો અત્યારે અસ્થમા અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ અહીંની ઝેરી હવાના કારણે મહિલાઓમાં પ્રજનન ક્ષમતા પર પણ માઠી અસર પડી રહી છે. રેતીનું ગેરકાયદેસર ખનન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લાપરવાહીએ ઐતિહાસિક શહેરને બીમારીનું હબ બનાવી દીધું છે. हमारे गांव के पास में जो ट्रोनिका सिटी है या आवास विकास है, बड़ा जहरीला ऊंचा ऊंचा धुआं काला उठता रहता है, जिसके कारण से आंखों में जलन, सांस लेने में दिक्कत, अस्थमा की समस्या, लोगों के फेफड़ों में दिक्कत, किडनी की समस्या, यहाँ तक कि महिलाओं में बांझपन तक की भी समस्या उत्पन्न होगी. વિકાસના નામે પ્રકૃતિ સાથેના આ છેડા ક્યાં જઈને અટકશે? શું આપણે આપણી આવનારી પેઢીને માત્ર ઝેરી હવા જ આપવાના છીએ? આ મુદ્દે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને જોતા રહો ગુજરાત સુરક્ષિત.